ઇટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ ટુ યુ. તમને પણ ચેલેન્જ આપું છું, મારી જાતને પણ ચેલેન્જ આપું છું. કારણ કે આ 100 દિવસ જે શરૂ થશે 17 માર્ચથી 2025, 17 માર્ચથી જે શરૂ થશે 100 દિવસની અંદર જે કોર્સ પૂરો કરવાનો છે, એ મારે એમાં આગળ રહેવાનું છે. તમારે પાછળ પાછળ ફોલો કરવાનું છે. કદાચ તમે મારા કરતા માસ્ટર હોઈ શકો, હોશિયાર હોઈ શકો, પાવરફુલ હોઈ શકો, તો તમે મારે હારે મને પહોંચી શકો. પણ મારે 100 દિવસનું કામ 50 કે 30 કે 25 દિવસની અંદર પૂરું કરવું પડશે. ત્યારે હું 100 દિવસની ચેલેન્જ તમને પૂરી કરાવી શકીશ. હવે આ 100 દિવસની જે ચેલેન્જ છે, તમે ઝીરો છો ઇંગ્લિશમાં, અને ત્યાંથી તમારે હીરો બનવા સુધીની આખી પ્રોસેસમાં જવાનું છે. તો કઈ રીતે જશો, એની આખો આઈડિયા શું છે, એનો આખો ચાર્ટ શું છે, એની આખી માસ્ટર સ્ટ્રેટેજી શું છે, એ હું તમને બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. સો આ વિડીયો લાસ્ટ સુધી એટલા માટે જોવાનું કહું છું કે વિડીયોનો વ્યૂ વધે એટલે નહીં, તમને બધી ઇન્ફોર્મેશન આવી જશે. પછી કોર્સ જોઈન કરવો ના કરવો એ તમારી મરજીની વાત છે. બરાબર. સો ચેલેન્જ સાથે શરૂ થઈ રહી છે પાવરફુલ સ્પોકન ઇંગ્લિશ ચેલેન્જ બેચ 100 ડેઝ ચેલેન્જ. થઈ જાય મોરે મોરો. હું જ કરાવવાનો છું આખું બધું જ ગેમ પ્લાન સાથે. 17 માર્ચથી શરૂ થશે. હર્ષ બારસે શું તમારો પોતાનો ઇંગ્લિશ માસ્ટર. બરાબર. નામ જ આપણે આપ્યું છે ચેલેન્જ બેચ. શું નામ આપ્યું છે? ચેલેન્જ. ચેલેન્જનો મતલબ એ થાય જો તમારી અંદર તાકાત હોય, કેપેસિટી હોય, પૂરેપૂરી એબિલિટી હોય, ક્ષમતા હોય, હોશિયારી હોય, પાવરફુલ ટાઈમ હોય. ટાઈમ મેઇન વસ્તુ છે. તો જ આ બેચની અંદર તમારું સ્વાગત છે. બાકી પાછળ રહી જશે. બરાબર. અને ઇંગ્લિશ એવું છે કે જો તમે શરૂ કર્યું, ટાઈમ ટુ ટાઈમ પૂરું કરી દો, હા, એક પણ વસ્તુનો ગેપ રાખ્યા વગર, તો એ ઇંગ્લિશ તમારી ઉપર ચડીને બોલે. નહીંતર તમારે નીચે કરીએ બોલે જ નહીં. હવે ઇંગ્લિશ શીખવા માંગો છો પણ બોલી શકતા નથી, તો આ બધી જ પ્રકારના પ્રોબ્લેમ તમને થાય છે. હું 100% માનું છું. શું થાય છે? હું પણ હતો એક સમયનો એવો વિદ્યાર્થી જે તમારી કક્ષાએ હતો, તમારા કરતા નીચા લેવલ હતો. તમે 12મું ધોરણ પાસ કરીને આવો છો, જે ધોરણ પાસ કરીને આવો છો, નથી પાસ કર્યું, પરીક્ષા આપીને આવો છો, ત્યારે તમે જે લેવલ અત્યારે છો એના કરતા હું બહુ ડાઉન લેવલ એક દિવસ હતો. બહુ ડાઉન એટલે ઇંગ્લિશમાં મારું નામ લખતા મને 12મા ધોરણમાં આવડતું હતું, બીજું કશું જ નહોતું આવડતું. ત્યાંથી આખી આ જર્ની શરૂ કરી છે. શું થાય છે? ઇંગ્લિશ આવડે છે પણ બોલી શકતા નથી. આવું ઘણા બધા લોકોનું કેવું છે. એટલે ભાઈ જે વસ્તુ આવડતી હોય બોલી કેમ ના શકાય? મને એ ખબર નથી પડતી. ચલો કદાચ માની લઈએ કે એવું થાય છે, પણ એની પાછળના કારણો શોધવા નથી. આપણે એના ઉપર સીધું વર્કઆઉટ કરવાનું છે. શું એવું કરીએ તો ઇંગ્લિશ બોલી શકાય? બસ ફોકસ સ્પોકન, ફોકસ સ્પોકન. જોબ અને ઇન્ટરવ્યુ માટે ઇંગ્લિશની જરૂર છે. સીધી વાત છે. હવે બધી જોબની અંદર સીધી જ વસ્તુ, પહેલી વસ્તુ એ માગે છે ઇંગ્લિશ આવડે છે, ઇંગ્લિશમાં ખબર પડે છે, ઇંગ્લિશ બોલતા આવડે છે, ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકો છો, ઇંગ્લિશમાં સામાવાળા મોરો દબાવીને જવાબ આપી શકો છો. પહેલા જ ત્યાં તમારો માપ નીકળી જશે. કેટલા બધા એવા વિદ્યાર્થીઓ મારી સાથે મને મળ્યા છે, મારો કોર્સ ખરીદો છે ને એમાંથી સફળ થયા છે. નહોતું આવડતું ઇંગ્લિશ, જોબમાં પ્રોબ્લેમ થતો હતો, બીજી બધી વસ્તુમાં પ્રોબ્લેમ થતો હતો, પછી જોઈન થયા. ત્રીજો પ્રોબ્લેમ કોન્ફિડન્સનો અભાવ. પબ્લિકમાં ઇંગ્લિશ બોલી શકતા નથી. અભાવ કોન્ફિડન્સ એટલા માટે છે કે તમને ખબર જ નથી, તમને પ્રેક્ટિસ નથી, તમને આવડતું નથી, તમને ગ્રામરના રૂલની ખબર નથી, તો કેવી રીતે બોલી શકો? જે વસ્તુ તમારી અંદર છે જ નહીં એ કોન્ફિડન્સને લો જ રાખવાનું છે. કોન્ફિડન્સ ઉપર ક્યારેય થવા જ નથી દેવાનું. તો એ કોન્ફિડન્સ કેવી રીતે અપ આવશે એના ઉપર કામ થવાનું છે. ઇંગ્લિશ સમજાઈ જાય છે પણ શબ્દો નથી આવતા. સમજાઈ જાય છે ઘણી બધી વસ્તુ, ઘણીવાર સમજાઈ જાય પણ એને એપ્લાય કેમ નથી કરી શકતા એની પાછળના ઘણા બધા કારણો છે. એના ઉપર વર્કઆઉટ કરવાનું છે ને આપણે એ વસ્તુ ક્લિયર કરી દેવાની છે. જે વસ્તુ સમજાઈ જાય છે એ વસ્તુ સીધી મોઢામાંથી થ્રુ આઉટ ભરભરાટ કડકડાટ કરતી બહાર નીકળવી જોઈએ. જેવી રીતે ઉલટી બહાર નીકળે એવી રીતે. ગ્રામરની ભૂલો થાય છે એટલે બીક બહુ લાગે છે કે ગ્રામરની ભૂલ થઈ જશે તો ગ્રામરની ભૂલ થઈ જશે તો ગ્રામર શીખ્યા જ નથી, એનો પાયો જ કાચો છે. આખું ગ્રામર આની અંદર ક્લિયર થઈ જશે તમારું, અને એ પણ એવી મસ્ત મજાની સરસ જોરદાર રીતે કે જે તમારું કામ કરી દેશે. પછી છે સ્પેલિંગ અને પ્રોનાઉન્સિએશનમાં હંમેશા ગડબડ થાય છે. સ્પેલિંગમાં લોચા થઈ જાય છે અને પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારોની અંદર લોચા થઈ જાય છે. સામે વાળો કંઈક બોલતો હોય ને આપણે કંઈક બીજું સમજીએ. હું કંઈક બોલવા જાઉં ને એ તો સમજે જ નહીં. શું કામ? એના ઉચ્ચારો અલગ છે ને આપણા ઉચ્ચારો અલગ છે. આપણે આપણા ઉચ્ચારો પોતાના ઘરેથી લઈ આવતા હોઈએ છીએ. સ્પેલિંગના જે એકચ્યુઅલ ઉચ્ચારો એ ઉચ્ચાર નથી બોલતા, આપણે કંઈક બીજા ઉચ્ચારો લઈને જ માંડ્યા હોય. જેમ કે નેચર છે નટુરે કહેતા હોય, ફ્યુચર છે ફટુરે કહેતા હોય. એવા ઘણા બધા સ્પેલિંગ છે. શુડ નો સ્પેલિંગ હોય તો વચ્ચે એલ આવે તો શુલ્ડ, વુડ નો સ્પેલિંગ હોય તો વચ્ચે એલ આવે તો વુલ્ડ. લોચા થાય છે. આ તો મેં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યા. આવા ઘણા બધા આપણે લોચા થાય છે જે આપણને સામેવાળાને સમજવા નથી દેતા અને સામેવાળાને આપણને સમજવા નથી દેતા. વચ્ચેનો ગેપ વધતો જાય છે. તો એની અંદર આપણે ભાર મૂકીને વર્કઆઉટ કરવાનું છે. પછી છે રાઇટિંગમાં સિમ્પલ ઇંગ્લિશ પણ લખી શકતો નથી હું કે લખી શકતી નથી હું. હા, લોચો થઈ ગયો કારણ કે પહેલેથી પાયો કાચો છે. તો આપણે એના ઉપર પણ કામ કરવાનું છે કે તમે લખી કેમ પાવરફુલ રીતે શકો, પાવરફુલ રીતે લખી કેમ શકો.
મૂવી અને સોંગમાં ઇંગ્લિશ સમજાતું નથી, આ બધા પ્રોબ્લેમ હોય એટલે અહીંયા તો લોચો થવાનો છે. સોંગમાં હજુ સમજાય છે કારણ કે સોંગના તમે શોખીન હોય. મૂવીઝમાં સબટાઇટલ વાંચીને લોચો ભેગો ન થાય, પણ એમાં સીન ના અંતે એના ઉપર ખબર પડે, પણ એકચ્યુઅલીમાં શું બોલે છે ખબર પડતી નથી. વોટ્સઅપ કે ઈમેલમાં ઇંગ્લિશ લખવું પડે પણ સેન્ટેન્સ બનાવવું મુશ્કેલ લાગે છે. થઈ ગયો લોચો. આ બધા જ પ્રકારના લોચાને જો તમારે સોલ્વ કરવા હોય તો આ ચેલેન્જ બેચ તમારા માટે છે અને તમે મારા માટે છો. આ ચેલેન્જ બેચ એક ઇમોશન છે, એક લાગણી છે. એક લાગણીથી આપણે જોડાશું અને કામ કરશું. જાણે ભાઈ બહેન હોય, જાણે મિત્રો હોય, એવી રીતે કામ કરવાનું છે. ખાલી હું જ ભણાવી રાખીશ ને તમારે સાંભળીને ઘર ભેગું થઈ જવાનું, એવું નથી થવાનું. કંઈક નવું હશે. હવે તમે જો આ બધું તમને થાય છે, હા, તો આ બેચ તમારા માટે છે, આ કોર્સ તમારા માટે છે. જો બોલતા શીખશો તો કોન્ફિડન્સ વધશે, કોન્ફિડન્સ વધશે તો પાછા વધારે બોલતા શીખશો અને એનાથી કોન્ફિડન્સ વધશે, તમે માસ્ટર થઈ જશો. તો ઝીરો ટુ હીરો જોઈન નાઉ, સ્પીક ફ્લુએન્ટ ઇંગ્લિશ વિથ મી. હવે મોડું ના કરો, કારણ કે પછી એકવાર બેચ શરૂ થઈ જાય પછી મજા ના આવે. 4-5 લેક્ચર જતા રહ્યો તો તમારે એ કવર કરવા કે જે લેક્ચર ચાલે છે એમાં તમારે આગળ વધવું. ઘણી 10 લેક્ચર પૂરો થાય પછી એનું મગજ બદલે છે. ત્યાં સુધીમાં બધા વિડીયો જોઈ આવ્યા હોય પછી કે હવે હું જોડાવ, મને વાંધો નથી તું જોડાતો હોય, પણ 10 લેક્ચર જે લાવી જતા રહ્યો એનું જે કામ થયું એ થોડું એક દિવસમાં થઈ જવાનું છે. એટલે પહેલેથી જ જ્યારથી બેચ શરૂ થાય છે ત્યારથી જ આગ્રહ રાખો કે આપણે જોડાઈ જાય. બરાબર. હવે શું હશે આની અંદર સ્પોકન ઇંગ્લિશની ચેલેન્જ બેચની અંદર? રોજે 9 વાગે સવારે લાઈવ લેક્ચર હશે. રોજે 9 વાગે સવારે તમારી ઉર્જા, એનર્જી, હું એવું નથી ઈચ્છતો સવારે 6 વાગે રાખું તમારી ઊંઘ બગાડું, કારણ કે 12મા ધોરણમાં બહુ મૈથા હોય તમે સ્કૂલે જઈ તો થોડોક મોડો ટાઈમ રાખ્યો છે આપણે. બરાબર. 9 વાગ્યાનો ટાઈમ છે. કદાચ આમ ફેરફાર થઈ શકે તો એ બધું તમને જણાવવામાં આવશે, પણ 9 વાગ્યાનો ટાઈમ હશે લાઈવ. 0 થી હીરો, 0 થી એટલે કે હાવ 0 થી એબીસીડી, એબીસીડી થી હીરો, હીરો થી એડવાન્સ, આખો કોર્સ કવર અપ થશે. જે મારા મગજની અંદર આ છેલ્લી 2-3 બેચ ગઈ, જેમ કે સ્પોકન ઇંગ્લિશ 1.0, 2.0, 3.0, એમાંથી મને મારી ભૂલ જે બધી ઘણી બધી સમજાઈ, જે વિદ્યાર્થીઓને લઈને જે ભૂલો બધી સમજાવી, એ બધી જ આની અંદર ઇમ્પ્રૂવ કરી દીધી, સોલ્વ કરી દીધી છે અને એના ઉપર વર્કઆઉટ કરવાનું છે. અને આની અંદર તમને પણ ઘણા બધા કામ આપવામાં આવશે. હું એક લેક્ચર લઈશ અને તમારે સાંભળી લીધું, ઓકે, કાલ બીજા લેક્ચરમાં મળશું, એવી રીતે 100 દિવસમાં 100 લેક્ચરની અંદર મળશું, એવું નથી થવાનું. તો હું તમને પણ કામ આપીશ. કામ એટલું બધું અઘરું નહીં હોય કે જે તમારો સમય ને હોશ ને ઉર્જા બધું ખેંચી લેશે, પણ તમને મજા આવશે. કંઈક અલગ ડિફરન્ટ રોજ નવા નવા ટાસ્ક હશે. બરાબર. માસ્ટર ઇંગ્લિશ બસ માત્ર તમારા 100 દિવસ મારા, અને 100 દિવસમાં હું તમારું કામ પૂરું આપું. હવે આ 100 દિવસની સ્ટ્રેટેજી શું હશે? ધારો કે આપણે શું હોય ખબર છે, ઘણી વાર પહેલો જ દિવસ છે આપણે પહેલા દિવસે એક ટાસ્ક આપશું તમને, બધું સરપ્રાઈઝ છે. તમે ધારો કે એવું બોલો છો પહેલા દિવસે, આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, આઈ ફીલ નર્વસ, હું ઇંગ્લિશ નથી બોલી શકતો, હું નર્વસ છું, નથી આવડતું ઇંગ્લિશ, આવીને અટકી જાય. 15મો દિવસ આવે ત્યારે તમે એવું કહી શકો તો આઈ અન્ડરસ્ટેન્ડ વર્ડ્સ બટ સ્પીકિંગ ઇઝ ટફ. હવે શબ્દો સમજાઈ જશે પણ હજુ સ્પીકિંગ ટફ લાગે છે. 15મા દિવસે જો તમારી અંદર આટલો ફેરફાર થશે કે સાહેબ સમજાય છે ધીમે ધીમે, પણ હજુ ઇંગ્લિશ ટફ તો લાગે છે. પછી 30મો દિવસ આવશે ત્યારે આઈ એમ ઇમ્પ્રુવિંગ સર, હવે મારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે, આઈ કેન મેક સેન્ટેન્સ, હવે વાક્યો હું બનાવું છું જાતે. આ જે કોન્ફિડન્સ આવી ગયો ને તમને 30મા દિવસે, એ બાકીના 60 દિવસનું કામ સરળ કરી દેશે. કારણ કે હવે તમે એમાં ધીમે ધીમે માસ્ટર થવા માંડ્યા. તમને રોટલી આવડી ગઈ, હવે થેપલા ને એ બધી વસ્તુ તમારા માટે ચપટી વગાડતાની ખેલ છે. 50મા દિવસે વાવ સર, આઈ જસ્ટ સ્પોક ઇંગ્લિશ વિધાઉટ થિંકિંગ, વિચાર્યા વગર હવે ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરી દીધી છે મેં. 50મા દિવસનું ઇમ્પ્રુવમેન્ટ હશે. પછી 75મા દિવસે આઈ ફીલ કોન્ફિડન્ટ ઇન કન્વર્સેશન, સર હવે તો વાતચીતમાં કોન્ફિડન્સ આવી ગયો છે, ધડાધડ મોરો દબાવીને વાતચીત કરું છું સર, વાવ. પછી 100 દિવસનો પ્રોગ્રામ છે, એમાં 100ના દિવસે આઈ સ્પીક ફ્લુએન્ટલી, કડકડાટ બોલું છું, નો હેસિટેશન, કોઈ હિચકિચાટ નથી થતી, નો ફિયર, કોઈ ડર નથી લાગતો, કોઈ ભય નથી લાગતો. આ છે 100 દિવસનો પ્લાન. આમાં વચ્ચે વચ્ચે જે બધું આવશે બધું જ તમારા માટે નવું હશે. બરાબર. સો ફોર ધીસ ટ્રાન્સફોર્મેશન, આ બદલાવ તમારે જોઈએ છે, જોઈન માય 100 ડે ચેલેન્જ નાઉ. એ બેચ જોઈન કરો. કેવી રીતે જોઈન કરવી, ક્યાં જોઈન કરવી, બધું જ આવશે આગળ વિડિયો. હવે છે બે વસ્તુ. ઘણા લોકો એમ પૂછતા હોય છે કે યુટ્યુબમાં શરૂ થશે કે ખાલી તમારી એપ્લિકેશન હર્ષ ભારત છે એમાં શરૂ થશે? તો જો બંનેમાં શરૂ હશે આ કોર્સ, પણ સમજો આ બધા ફીચર્સ છે.
આ પેઇડ કોર્સ છે હર્ષ પારસે એપ્લિકેશનની અંદર ચેલેન્જ પેજ જેણે ખરીદી લીધી હોય એના માટે અને યુટ્યુબમાં જે ફ્રી ભણતા હોય એના માટે. ડેઇલી લાઈવ ક્લાસીસ જે છે એ બંને માટે કદાચ હશે, બંને માટે કદાચ હશે, પણ અનલિમિટેડ વોચિંગ માટે ખાલી બેચમાં જ મળશે. લાઈવ વિડીયો બધા જ, એટલે કે 90% લાઈવ વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નહીં હોય. બરાબર, કદાચ તમે કોઈ દિવસ લાઈવ ના અટેન્ડ કરી શકે, કોઈ પણ કારણ આવી શકે, તો યુટ્યુબમાં તમે નહીં શકો, બેચમાં જોઈ શકશો. આ સૌથી મોટો બેનિફિટ છે. 1 વાર 4 વાર 8 વાર 10 વાર તમે બેચમાં જોઈ શકશો. બરાબર, તમારા ફેમિલી મેમ્બર હોય એ ધારો કે 9 વાગે લાઈવ ના થઈ શકે, તો એ પાછા બેચમાં જોઈ શકે. પપ્પા જોઈ શકે, મમ્મી જોઈ શકે, ભાઈ જોઈ શકે, બેન જોઈ શકે, મિત્ર જોઈ શકે, બધા જોઈ શકે બેચમાં ગમે એટલી વાર. પછી ડેઈલી હોમવર્ક પ્રેક્ટિસ માટેનું તમને બેચમાં હશે મળશે, યુટ્યુબમાં નહીં મળે. જે હોમવર્ક એટલે જે તમે 11 12 ધોરણ કે ભણતા હતા ત્યારે જે હોમવર્ક આવી ગયું ને આખું અલગ જ પ્રકારનું ટાસ્ક બેઝ હોમવર્ક હશે. પછી રિવિઝન સેશન્સ બધા પેઇડ બેચમાં આપણે એપ્લિકેશનમાં જ મળશે તમને. યુટ્યુબમાં રિવિઝન લેક્ચર નહીં આવે, કારણ કે તમે અઠવાડિયાનું ભણ્યા. હવે મને એવું લાગે છે કે અઠવાડિયે એક મેગા રિવિઝન બેચ લેવી છે, 3 કલાક 4 કલાક, રવિવારે લઈએ, શનિવારે લઈએ, તો એ બધું જ લાઈવ એપ્લિકેશનમાં હશે, યુટ્યુબમાં નહીં હોય. પછી પીડીએફ નોટ્સ, સ્ટડી મટીરિયલ બધું જ તમને બેચની અંદર મળશે, યુટ્યુબમાં નહીં મળે. બધું જ અલગ જ પ્રકારનું જોરદાર મસ્ત રીતે, જે અત્યાર સુધી 3.0 સુધીની બેચમાં કોઈ નથી મળ્યું, એ બધું છે એમાં મળશે. બરાબર, રીડિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ એ બધી તમને એપ્લિકેશનમાં મળશે, યુટ્યુબમાં પોસિબલ નથી, શક્ય નથી મારા ભાઈ, મારા લાડલા, મારા બેટા, મારા વાલા. 2 વર્ષની વેલિડિટી છે એપ્લિકેશનની, જે યુટ્યુબમાં છે જ નહીં વેલિડિટી. પછી ગેટ યોર ક્વેશ્ચન આન્સર્ડ ફર્સ્ટ. તમને કોઈ પણ ડાઉટ્સ હોય, કાંઈ પૂછવું હોય તો તમે બેચમાં છો તો તમે પૂછી શકો, યુટ્યુબમાં શક્ય નથી. બરાબર, એટલે જેટલા બેચમાં છે એ મારા માટે પ્રાયોરિટી હોય, પ્રાથમિકતા હોય એને જ આપો. એક અને છેલ્લું ફૂલ ગ્રામર કોર્સ, એક આખો ગવર્મેન્ટ એક્ઝામ્સ જેટલી આવતી હોય કોમ્પિટિટિવ એક્ઝામ્સ એના પ્રિપેરેશન માટેનો આખો ગ્રામર કોર્સ, જેમાં સ્પોકન ઉપર ફોકસ હોય, ગ્રામર ઉપર ફોકસ, એ આખો કોર્સ આ બેચ સાથે તમને ફ્રીમાં મળશે. એના વિડીયો ઓલરેડી અવેલેબલ છે ને, મજા નહીં. તો આ તમારા માટે પેઇડ કોર્સની વાત છે. કેટલી ફીસ હશે એ બધું કહી દઉં. હવે તમે જો, તમે એકવાર બેચ લઈ લીધી, ધારો કે તમને એમ થયું વાહ સર ગજબ, 100 દિવસનું કામ પતી જશે, લઈ લીધી. હવે તમારે કરવાનું શું રહેશે? આવી તો ગયા. રોજે રોજ લાઈવ ક્લાસ અટેન્ડ કરી શકતા હોય તો તમારે ખરીદવી બેચ. કારણ કે લાઈવ ક્લાસમાં જોડાવો અને ધ્યાન આપો તો જ તમે રોજ દિન પ્રતિદિન શીખશો તો જ ફ્લુએન્સી આવશે. 1 દિવસ 2 દિવસ છોડી દીધા, અઠવાડિયે 3 દિવસ છોડી દીધા તો કામ નહીં થાય. હું સખત ભાર આપું છું કે તમારી રોજની નિયમિતતા ઉપર, એ તમારા માટે, એ તમારે કરવાનું છે. આગળનું બધું મારે કરવાનું. ડેઈલીનું જે હોમવર્ક આપે છે, ટાસ્ક આવે છે, એ બધું તમારે રેગ્યુલર કરવું પડશે. એના ઉપર જ મારું ફોકસ હશે, કારણ કે તમારે એક્શન કરવાની છે, મારી એક્શન કરવાની છે, બે કરવાની છે, આમે બાંધવાનું છે. બરાબર, પ્રેક્ટિસ કરશો, ઇમ્પ્રુવમેન્ટ કરશો તો માસ્ટર થઈ જશો. ત્રીજું, સ્પીક ઇંગ્લિશ ડેઈલી. કોઈ પણ રીતે ઇંગ્લિશ બોલવાનું શરૂ કરો, ભાંગેલું તૂટેલું કાંઈ પણ. હું તમને એના માટે જેટલી મારે કોન્ફિડન્સ આપવું પડશે, જેટલી મારે તમને પ્રેરણા આપવી પડશે, ઇન્સ્પિરેશન આપવી પડશે, એન્કરેજમેન્ટ આપવું પડશે, બધું આપીશ, પણ તમને શરૂ કરાવીશ. કારણ કે બોલ્યા વગર ફ્લુએન્સી આવશે નહીં, બોલ્યા વગર કાંઈ નહીં થાય. બાળક પહેલા શરૂઆતમાં તોતરું જ બોલતો હોય છે, પછી જે માસ્ટર થાય છે. રિવાઇઝ અને રિવોચ, ફરીથી વિડીયો જોવાનો ઈચ્છા થાય તો જોઈ લેવાના, ફરીથી જોઈ લેવાના, ફરીથી જોઈ લેવાના. રિવાઇઝ, રિવિઝન, અને પછી તમે માસ્ટર, તો જ યાદશક્તિ અને કોન્ફિડન્સ તમારો પાવરફુલ થશે. પછી રીડ એન્ડ લિસન, પીડીએફ વાંચો, ઇંગ્લિશ સાંભળો, પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચારણ, વોકેબ્યુલરી તો જ સુધરશે જેટલું તમે વાંચન સાંભળશો. જેટલું તમે વાંચન સાંભળશો એટલી બધી જ તમારી, હું તમને પીડીએફ બધી પ્રોવાઈડ કરીશ જે વાંચવા માટે તમારા માટે કામની હશે. અને તમારા લેવલની પીડીએફ હું તમારા માટે મેં તૈયાર કરેલી આપીશ. બરાબર, શું સાંભળવું એ પણ કહીશ, બધી લિંક લઈને બધું જ હું આપતો રહીશ. 100 દિવસ મારા 100% ટેન્શન તમારા ઉપર હશે. તમારે ડાઉટ કાંઈ પણ હોય તો ગમે ત્યારે ફોન કરીને, મેસેજ કરીને, વોટ્સઅપ કરીને, જે તમે બેચ ખરીદેલી છે તો તમે મને સીધા જ પૂછી શકો. તમારા માટે કોઈ મનાઈ નથી. બરાબર, પણ પૂછતા રહેવું. સ્ટે કન્સિસ્ટન્સ, આ મહત્વનો, અતિ મહત્વનો મુદ્દો છે. 100 દિવસ સુધી રેગ્યુલર રહો, બધું જ કામ સાઈડમાં રાખી, નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય એમાં જવાનું ટાળો. મારે આ 100 દિવસ 100% ઇંગ્લિશને આપવા છે, એ જ રીતે તમે કામ કરો, નહીતર કામ નહીં થાય. જો વચ્ચે ગેપ લઈ લીધો, છોડી દીધું, પાછું શરૂ કરશો, નવેસરથી શરૂ થશે. જે કન્સિસ્ટન્સી છે, જે આપણને નિષ્ફળતા અપાવે છે ને, યાદ છે કે આપણે
રેગ્યુલર નથી રહેતા, કન્સિસ્ટન્ટ નથી રહેતા, એક ધારાપણું નથી રહેતું, તો જ આપણી નિષ્ફળતા આપણને આવીને ખાઈ જાય છે. બાકી સફળતાનો એક અને માત્ર એક જ ઉપાય છે, કન્સિસ્ટન્સી. રોજ નિયમિતતા, બસ કરવું એટલે કરવું, કરવું એટલે કરવું, સમજાય ના સમજાય, ગમે ના ગમે, પૈડા જ રહેવાનું, કરતે જ રાખવાનું. કીપ લર્નિંગ, કીપ લર્નિંગ, કીપ ડુઈંગ, કીપ ડુઈંગ, કીપ રીડિંગ, કીપ સ્પીકિંગ, કીપ સ્પીકિંગ. એ જ તમને આગળ લઈ જશે. બરાબર. પછી છે ફોલો કોર્સ સ્ટ્રક્ચર. કોર્સની અંદર સાહેબ જે કહે છે એ પ્રમાણે કામ કરવાનું છે. પદ્ધતિ પ્રમાણે શીખો, સીધા કૂદકાઓ ના મારો. આજે આનો વિડીયો જોયો, કાલે ઓનાનો વિડીયો જોયો, કાલે ફલાણાનો વિડીયો જોયો, કાલે ઠેકાણાનો વિડીયો જોયો, એનાથી કામ નથી થતું. સ્ટેપ્સ અમથા નથી હોતા મારા ભાઈ. કોઈ પણ વસ્તુ શીખવા માટે સ્ટેપ્સ હોય છે, એ સ્ટેપ્સ ફોલો કરવા જ પડે. સ્ટેપ્સ ફોલો ના કરો, બેસ્ટ રિઝલ્ટ ક્યારેય ના મળે. પછી છે ગ્રુપ પ્રેક્ટિસની પણ સેશન આપણે રાખશું. કઈ રીતે રાખશું એ હું તમને જણાવીશ. જેને બેસ્ટ લીધી છે એના માટે ગ્રુપ પ્રેક્ટિસની એક વ્યવસ્થા છે, ઓનલાઈન જ થઈ જશે. અને ટેક એક્શન. માત્ર જોવા માટે, માત્ર વિડીયો જોવાથી કામ નથી થતું. કે તમે વિડીયો જોઈ લીધા આખા, મેં 100 વિડીયો જોયા પણ સાહેબ મને આવડ્યું કાંઈ, તે હું કર્યું કકા? તમારે એક્શન કરવી પડશે સામે, જે રીતે સાહેબ કહે છે એ પ્રમાણે. બરાબર. તો આ બધી જ તૈયારી સાથે તમે આગળ વધવાના હોય તો પેઇડ બેચ તમારા માટે છે. તો તમારું ડેડિકેશન, સમર્પણ જોઈએ. અને આ કોર્સ, એનો મતલબ એમ થઈ ગયો 100 દિવસમાં તમે ફ્લુઅન્ટ થઈ જશો. આ પદ્ધતિ અનુસરવાનું કમાલ. જુઓ પછી શું થાય. ખાલી જોવાનું નહીં, શીખવાનું, પ્રેક્ટિસ કરવાની પણ મારી સાથે. કમ જોઈન મી ઇન ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ. આ મારા નંબર છે જેમાં તમે વોટ્સઅપ કરી શકો. અમારી એપ્લિકેશન છે હર્ષ બારસિયા, જે તમે ડાઉનલોડ કરીને બેચ ખરીદી શકો. અને યુટ્યુબ ચેનલ તો તમને ખબર જ છે, જ્યાં તમે વિડીયો જોઈ રહ્યા છો અથવા તો એપ્લિકેશનના વિડીયો જોતા હોય, તમારી યુટ્યુબ ચેનલ પણ છે. બરાબર. એ પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો. હવે ફીસ કેટલી હશે? ફીસ હશે 2250 આસપાસ. બરાબર. આખા કોર્સની ફીસ છે. આખા કોર્સની ફીસ, મહિને બે મહિને એમ નથી. આખા કોર્સની ફીસ છે, જેમાં તમને 2 વર્ષની વેલિડિટી મળે છે. આગળ કહી દીધું છે મેં તમને. બરાબર. આખા કોર્સની ફીસ છે. વોટ્સઅપ આ નંબર ઉપર કરી શકો. આ પીડીએફ તમારા માટે અવેલેબલ થઈ જશે. જો તમે યુટ્યુબમાં જોતા હોય તો લિંક કે ડિસ્ક્રિપ્શનની અંદર આ પીડીએફ આખી મળી જશે, જે તમારે કોઈને બતાવી હોય તો બતાવી શકો. અને આ મારી એપ્લિકેશન છે, હર્ષ બારસિયા. આ રીતનો ફોટો હશે, આ રીતની એપ્લિકેશન છે. બરાબર. અને હર્ષબારસિયા.com એટલે કે વેબસાઇટ છે મારી. એ તમે ખોલો તો એના ઉપરથી તમે ભણી શકો. લેપટોપમાં ભણી શકો, કમ્પ્યુટરમાં ભણી શકો, મોબાઈલમાં ભણી શકો, કોઈ વાંધો નથી. મસ્ત રીતે ભણી શકાય. બરાબર. સો કઈ તારીખથી બેચ શરૂ થાય છે? 15 તારીખ, 15 માર્ચ 2025 થી. 15 માર્ચ 2025 થી આ બેચ શરૂ થશે. સવારે 9 વાગે લાઈવ આપણે થઈ જશું. બહુ લો, બીજું હવે શું પ્રોબ્લેમ છે તમને? બરાબર. અને મને તમે મેસેજ કરીને કાંઈ પણ પેમેન્ટ બાબતે કાંઈ પણ ઇશ્યુ આવે તો તમને પૂછી શકો, અથવા તો ડાયરેક્ટ હું તમને કોડ મોકલીશ. જો તમારે ડાયરેક્ટ પેમેન્ટ કરવું હોય, બીજા નંબરથી પેમેન્ટ કરવું હોય, જે નંબર તમારે એપ્લિકેશનમાં રાખવો હોય, એમાંથી પેમેન્ટ ના થતું હોય, આ બધા જ પ્રશ્ન બાબતે તમારે મને ફોન કરી લેવા. નંબર અહીંયા છે. ઓકે. સો મળીએ છીએ 17 માર્ચ સોમવારે 9 વાગે. હર હર મહાદેવ. સોમવારે એમનું જ વાર કહેવાય. બરાબર. સો જય ભારત, વંદે માતરમ.